ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्ति। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत कृपाथी सायंकालीन स्वाध्यायात्मक ज्ञान यज्ञ श्रृंखला अंतर्गत ईशावास्य उपनिषदना शांकर भाष्य सहित विचार क्रम में प्रथम 4 मंत्रों विचार कर्यो। गई काले आपणे 5मा मंत्रों विचार प्रारंभ करी चुक्या छीए। 5मा मंत्रना अवतरण में भगवान भाष्यकार लखे छे के मंत्राणाम जामिता नास्ति, एटले पूर्व मंत्रोक्तम अपि अर्थम, पूर्व मंत्र में कहेलो जे अर्थ छे ए अर्थम पुनः आह एटले फरीवार आ मंत्रनी अंदर कहे छे। जामिता शुं छे ए विषय आपणे टिप्पणीकारना कथनानुसार विस्तारथी આપણે ગઈકાલે જોઈ લીધું। મંત્રનું ઉચ્ચારણ પણ આપણે કર્યું, સંધિ વિગ્રહ પણ કરી લીધો અને એ આપણે જાણ્યું કે આ 5મા મંત્રના 4 વાક્યો બને છે। કેટલા? 4 વાક્યો। સૌથી પહેલું વાક્ય છે તદેજતિ તન્નેજતિ। તો ભાષ્યમાં જો તત જેટલા ભાષ્યમાં આ પ્રથમ પંક્તિનું ગ્રહણ છે એટલું ભાષ્યનું આપણે ઉચ્ચારણ કરીએ। તદ આત્મતત્વમ યત પ્રકૃતમ તદ એજતિ ચલતી
તદ એવ ચ નૈજતિ સ્વતઃ નૈવ ચલતી સ્વતઃ અચલમ એવ સત ચલતી ઇવ ઇત્યર્થઃ. આ જે આટલા ભાષ્ય ગ્રંથમાં આ પ્રથમ ચરણનું ગ્રહણ કરીને ભાષ્યકારે આ પ્રથમ ચરણનો અર્થ કર્યો છે. એમાં સૌથી પહેલા જે તત્ શબ્દ છે એ મૂળનો છે અને તત્ શબ્દનો અર્થ કર્યો આત્મતત્વ. મૂળમાં કીધું તદ એ જતી, એટલે તત્ થી અભિપ્રાય છે આત્મતત્વ, જેની વાત ચાલી રહી છે. પૂર્વ મંત્રમાં કહેલા આત્મતત્વને પુનઃ આ મંત્રમાં એના સ્વરૂપને ફરી વાર બતાવે છે. પૂર્વ મંત્રમાં પણ આત્માના સૌપાધિક અને નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કર્યું. આ મંત્રની અંદર પણ ફરીવાર સૌપાધિક અને નિરુપાધિક સ્વરૂપનું વર્ણન કરે છે. તો તત્ નો અર્થ છે આત્મતત્વ. કેવું આત્મતત્વ? યત પ્રકૃતમ, પ્રકૃત એટલે જેની વાત ચાલી રહી છે એ, જેનો પ્રસંગ ચાલી રહ્યો છે એ. તદ એજતી, કયો કે આ આત્મતત્વ એજતી, એજતી એટલે ચલતી, ચાલે છે. શ્રુતિ કહે છે કે આ આત્મતત્વ ચાલે છે. પછી તરત આગળ શું કહે છે? તત તન નહીં જતી. મૂળમાં શું છે? તો એમાં તદનો અર્થ છે તદેવ ચ, એનો એ જ આત્મતત્વની વાત કરે છે. ન એ જતી, ચલતી અને ન ચલતી. એકવાર કયું આત્મતત્વ ચાલે છે અને કયું આત્મતત્વ સ્વતઃ નૈવ ચલતી. સ્વતઃ એટલે કે પોતાના સ્વરૂપથી એ ચાલતું નથી. સ્વતઃ નૈવ ચલતી, તો સ્વતઃ પછી એનું સ્વરૂપ કેવું છે? તો કયું? સ્વતઃ અચલમ એવ. સ્વતઃ અચલમ એવ. સ્વતઃ એટલે કે સ્વરૂપથી એ આત્મતત્વ જે છે એ અચલમ એવ ચ, અચલ જ છે. એની અંદર ગતિ સંભવ નથી. સ્વતઃ અચલમ એવ, તો સ્વરૂપથી અચલ હોવા છતાં સત ચલતી ઇવ, છતાં પણ એ ચલતી ઇવ, ચાલતું હોય એવું લાગે છે એ વસ્તુ સત. એ ઉપાધિના કારણે. સ્વતઃ અચલમ એવ સત ચલતી ઇવ ઇત્યર્થ. સ્વરૂપથી અચલ હોવા છતાં પણ એની અંદર ચલન ક્રિયા થતી હોય એવું પ્રતીત થાય છે. ચલન ક્રિયા આત્માની પોતાની નથી. જેવી રીતે પૂર્ણિમાની રાત્રિ હોય અને આકાશમાં વાદળ હોય, તો વાદળની અંદર આપને ગતિ જોવા મળે. હવે એ ગતિ આપણને વાદળાના કારણે ચંદ્રની અંદર ગતિ જોવા મળે છે. ગતિ હોય છે વાદળની અંદર, પણ આપણે એમ લાગે કે ચંદ્રની અંદર કેટલી દ્રુત ગતિ છે, એવું લાગે ને. તો વસ્તુ સતઃ ચલન ક્રિયા વાદળની અંદર છે, પણ ચંદ્રની અંદર ગતિ હોય એવું પ્રતીત આપણને ભૂમિ ધરતી ઉપર ઉભા ઉભા આપને દેખાય છે. એ જ રીતે સ્વતઃ એટલે પારમાર્થિક રૂપથી આત્મા જે છે સજ્જનો, એ ચલન ક્રિયાથી રહિત છે, સ્વતઃ અચલ છે.
છતાં ઉપાધિના કારણે એની અંદર ચલન ક્રિયા પ્રતીત થાય છે, વાસ્તવિક નથી. પછી બીજી વાર આગળ જુઓ, શ્લોકની બીજું ચરણ કિંચ, ત્યાંથી આપણે એનું ઉચ્ચારણ કરીએ. કિંચ તદ્દૂરે વર્ષ કોટી શતે અપી અવિદુષામ અપ્રાપ્યત્વાત દૂર ઇવ તદ ઉ અંતિક ઇતિ છેદઃ તદ્વંતિકે સમીપે અત્યંતમ એવ વિદુષામ આત્મત્વાત ન કેવલમ દૂરે અંતિકે ચ તદ અંતરભ્યંતરે અસ્ય સર્વસ્ય. તો પહેલા આપણે બીજું ચરણ જોઈએ. બીજા ચરણનો ભાષ્ય છે, એમાં જો કિંચ પછી તદ્દૂરે, તદ્દૂરે એ મૂળ શ્લોકનો પદ છે. શ્રુતિ કહે છે કે તત દૂરે, તત મને એ જ આત્મતત્વ, યત પ્રકૃતમ શબ્દ અહીંયા પણ લાવી દો. ભાષ્યકારે સૌ પ્રથમ તદ શબ્દનો અર્થ કર્યો, તદ આત્મતત્વમ યત પ્રકૃતમ, એ શબ્દ અહીંયા પણ ગ્રહણ કરી લેવાનું. તદ મને એ પ્રકૃત આત્મતત્વ, દૂરે, દૂરે એટલે દૂર છે, ક્યાં છે? દૂર છે કીધું. આત્મતત્વ દૂર છે. તો દૂર એટલે અહીંયાથી કોઈ દેશાંતરમાં હશે, અહીંયા નહીં હોય ને દેશાંતરમાં હશે, એ રીતે દૂર નહીં. દૂરથી અભિપ્રાય છે વર્ષ કોટી શતે અપી અવિદુષામ અપ્રાપ્યત્વાત દૂર એવ. ભાઈ અવિદ્વાનને માટે અપ્રાપ્ય છે. અવિદ્વાનને માટે યદ્યપિ આત્મા સ્વરૂપ હોવા છતાં, પોતાનું સ્વરૂપ હોવા છતાં અવિદ્વાન જે છે એને ઓળખી શકતો નથી. અવિદ્વાન જે છે એને ઓળખતો નથી, એટલે એને પોતાનું સ્વરૂપ આત્મ સ્વરૂપ હોવા છતાં એ આત્મ તત્વનો લાભ મેળવી શકતો નથી. કેમ? કારણ કે એ જાણતો નથી. તો આપણે એવું કહી શકીએ કે કેટલા વર્ષોથી નથી જાણતો? બોલે એવું કહી શકાય કેટલા વર્ષોથી નહીં જાણતો હોય? તો વર્ષ કોટી શતે અપી, બોલો. કોટી એટલે કરોડ અને શત એટલે 100, એટલે કોટી શતે વર્ષ એટલે 100 કરોડ વર્ષ. બોલો કેટલા? 100 કરોડ વર્ષ. વર્ષ કોટી શતે એટલે કે 100 કરોડ વર્ષે પણ અવિદુષામ અપ્રાપ્યત્વાત, અવિદ્વાનને માટે એ શું છે? અપ્રાપ્ય છે. એટલે કેટલો બધો દૂર કહેવાય, બોલો. કરોડ વર્ષ સુધી તેમ ચાલ્યા જ જાઓ, એટલો જ દૂર ગણાનો ને, એ દ્રષ્ટિથી દૂર છે. એટલે અવિદુષામ અપ્રાપ્યત્વાદ, અવિદુષ જે છે અવિદ્વાન, એને અવિદ્યાના કારણે પ્રાપ્ત નથી કરી શકતો. એટલે એ સ્વરૂપભૂત હોવા છતાં એને માટે તો એ દૂર ઇવ, દૂર હોય એ જ રીતે થયો કે દૂર ઇવ, દૂરી સમાન જ કહી શકાય. દૂર ઇવ, વસ્તુ તો દૂર નથી પણ દૂર ઇવ. ભાઈ પોતે સ્વરૂપભૂત હોવા છતાં પોતાને ન જાણે, એટલે એના માટે આત્મા શું કહેવાય? દૂર ઇવ. પછી ઉત્તરાર્ધનું ચરણ જો, તદ ઉ અંતિક, તદ ઉ અંતિક, તદ ઉ અંતિક. તદ ઉ અંતિક ઇતિ છેદઃ, તદ ઉ અંતિક ઇતિ છેદઃ. તદ, હવે જો અહીંયા
ભાષ્યકાર હવે તદ શબ્દનો કોઈ અર્થ કરતા નથી, કારણ કે આ પૂર્વમાં તદ શબ્દનો અર્થ થઈ ચૂક્યો. તદ ઉ અંતિક યાને તદ આત્મતત્વ. તદ શબ્દનો અર્થ છે આત્મતત્વ. અંતિકે તદ ઉ અંતિકે, શ્લોકમાં તદ વંતિક એવું છે કે ને, તો ભાષ્યકાર કહે છે કે અહીંયા છેદ કરવાનો છે. છેદ એટલે સંધિ વિગ્રહ. તદ ઉ અંતિક ઇતિ છેદ, એવો છેદ કરીને સમજવાનો. તદ આત્મતત્વ અંતિકે. અંતિકે એટલે પાસે છે. અંતિકનો અર્થ છે પાસે છે, નજીક છે. બલકે એમ કહો કે પોતાનું સ્વરૂપ છે સજ્જન. અંતિકે તે અભિપ્રાય છે. તદવંતિકે સમીપે અત્યંતમ એવ વિદુષામ આત્મત્વાત ન કેવલમ દૂરે અંતિકે ચ. તદ એટલે એ આત્મતત્વ જે છે, અંતિકે. અંતિકે એટલે કે સમીપે, સમીપ છે. કેટલું સમીપ છે તો કયો અત્યંતમ એવ વિદુષામ આત્મત્વાત. વિદ્વાનને માટે એ પોતાનું સ્વરૂપ હોવાથી અત્યંત એને માટે નજીક છે. આત્મત્વાત પોતાનું જ સ્વરૂપ હોવાથી, અથવા વિદ્વાને આત્મત્વેન જ્ઞાતત્વાત. વિદ્વાનને માટે શું છે, એને પોતાના સ્વરૂપથી એને જાણી લીધું છે, આત્મરૂપથી પોતાને જાણે છે, એટલે આત્મત્વેન જ્ઞાતત્વાત. આત્મત્વાતનો અર્થ છે આત્મરૂપથી એને એ પોતાના સ્વરૂપને જાણે છે. એટલે ન કેવલમ દૂરે અંતિકે ચ. વિદુષામ આત્મત્વાત. વિદ્વાનને માટે આત્મા છે, એટલે વિદ્વાનને માટે એ સમીપ છે. શું છે? સમીપ છે. એટલે તદ્વંતિકે સમીપે અત્યંતમ એવ વિદુષામ આત્મત્વાત. વિદ્વાનને માટે એ સમીપ છે, કારણ કે એ પોતાના આત્મ સ્વરૂપથી પોતાને ઓળખે છે. એટલે તો આ આત્મતત્વ દૂર છે અને અંતિકે છે એવું કેવું? દૂર છે અવિદ્વાનને માટે દૂર, અને વિદ્વાનને માટે અંતિક એટલે સમીપ, પોતાનું સ્વરૂપ જ છે, એટલે એની માટે અંતિક કહ્યું. હવે ઉત્તરાર્ધનો અર્થ કરવા માટે પૂર્વાર્ધ કહે છે કે ન કેવલમ દૂરે અંતિકે ચ. આ આત્મતત્વ કેવળ દૂર અને સમીપ છે એટલું જ નહીં, તો તદ અંતર તદ અંત અભ્યંતરે. અંતનો અર્થ છે અભ્યંતરે. જો ઉત્તરાર્ધ જે છે શ્લોકનું એનું પ્રથમ ચરણ જો, તદ અંત અભ્યંતરે અસ્ય સર્વસ્ય ય આત્મા સર્વાંતર ઇતિ શ્રુતે. અહીંયા સુધી તૃતીય ચરણનું ભાષ્ય થયું. હવે જો તદ અંત, તદ મને આત્મતત્વ, તે આત્મતત્વ. તદનો અર્થ છે આત્મતત્વ. અંત એટલે અભ્યંતરે. અભ્યંતરે એટલે બિલકુલ અંદર છે. કોની અંદર? અસ્ય સર્વસ્ય. અસ્ય સર્વસ્ય અભ્યંતરે. દૃશ્યમાન સંસારની એ અંદર છે, અભ્યંતર છે. આધારભૂતથી, અધિષ્ઠાન રૂપથી બધાની અંદર એ વિદ્યમાન છે. જેવી રીતે કટક કુંડલાદી જેટલા અલંકારો છે, તો સુવર્ણ એની અંદર છે કે નહીં? કારણ છે ને. કારણ જે છે કાર્યની અંદર સર્વત્ર વિદ્યમાન હોય છે.
એમાં કાર્ય જગતની અંદર આત્મ તત્વ જે છે અધિષ્ઠાન રૂપથી સર્વની અંદર વિદ્યમાન છે. અસ્ય સર્વસ્ય અભ્યંતરે, આ આત્મ તત્વ આ બધાની અંદર રહેલું છે. ઘડાની અંદર જે મૃતિકા છે એ રીતે, કટક કુંડલાદિની અંદર જેમ સુવર્ણ છે એ રીતે. હવે આ જે વાતને માટે શ્રુતિ પ્રમાણ રૂપથી ભાષ્યકાર ઉપસ્થિત કરે છે. ય આત્મા સર્વાંતર, બૃહદારણ્યક શ્રુતિ કહે છે. બૃહદારણ્યક શ્રુતિ શું કહે છે? આ ય આત્મા સર્વાંતર, આ જે પ્રકૃત આત્મા છે સર્વાંતર એટલે સર્વની અંદર રહેલો છે. તો આ બૃહદારણ્યક ઉપનિષદ શ્રુતિ એ બ્રાહ્મણ ભાગની ઉપનિષદ છે અને ઈશાવાસ્ય એ મંત્ર ભાગની ઉપનિષદ છે. એટલે મંત્રની ને બ્રાહ્મણની એકતા છે. તો હવે આમાં કહ્યું કે આત્મા સર્વની અંદર છે. હવે આગળની પંક્તિ જો, અસ્ય સર્વસ્ય જગત નામ રૂપ ક્રિયાત્મકસ્ય તદુ અપી સર્વસ્ય અસ્ય બાહ્યતઃ વ્યાપકત્વાદ આકાશવત નિરતિશય સૂક્ષ્મત્વાદ અંતઃ પ્રજ્ઞાન ઘન એવ ઇતિ ચ શાસનાદ નિરંતરમ ચ. આ શ્લોકનું ચતુર્થ ચરણનું વાક્યાંત છે. જો અસ્યથી પ્રારંભ થયો, ભાષ્યકાર કીધું અસ્ય સર્વસ્ય જગતો નામ રૂપ ક્રિયાત્મક છે. પછી જે તદુ આવ્યો ને એ મૂળ શ્લોકનું પદ છે. પછી અપી છોડીને સર્વસ્ય એ મૂળ શ્લોકનું પદ છે. પછી અસ્ય છોડીને બાહ્યત. તો ચતુર્થ ચરણને આ પંક્તિમાં ભાષ્યકાર વણી લે છે. એટલે હવે આ કહે છે કે અસ્ય સર્વસ્ય જગત. હવે એવું પેલા કહ્યું ને તદ અંત અસ્ય સર્વસ્ય. તો અસ્ય સર્વસ્ય નો અર્થ છે જગત. અસ્ય સર્વસ્ય જગત એટલે સંપૂર્ણ જગતની અંદર એ આત્મા અધિષ્ઠાન રૂપથી વિદ્યમાન છે. તો અસ્ય સર્વસ્ય જગત, તો કયું જગત લેવાનું છે? નામ રૂપ ક્રિયાત્મકસ્ય. જગતનું સ્વરૂપ છે નામ રૂપ અને ક્રિયા. શું છે? નામ રૂપ અને ક્રિયાત્મક જે જગત. જો જગતની એ સિવાય બીજી કોઈ પણ પ્રકારે સત્તા નથી સજ્જનો. નામ રૂપ અને ક્રિયા એ જ જગતનું સ્વરૂપ છે. એટલે કે અસ્ય સર્વસ્ય જગત. તો જગત શબ્દનો અર્થ કર્યો નામ રૂપ ક્રિયાત્મકસ્ય. નામ રૂપ ક્રિયાત્મક. તો જગતનો પરિચય કર્યો હોય તો બસ નામ રૂપ અને ક્રિયા એ જગતનું સ્વરૂપ છે. ત્રયમ વા ઇદમ નામ રૂપ કર્મ ઇતિ ત્રિષુ એવ નામાદિષુ જગત એ જોવા મળે છે. ત્રણ નામાદિ ત્રણ ની અંદર જ જગતનો સંક્ષેપ આવી જાય છે. એ પછી બહાર કોઈ જગત નામનો કોઈ પદાર્થ રહેતો નથી. એટલે નામરૂપ ક્રિયાત્મક તદુ અપી સર્વસ્ય બાહ્યત. આ જે નામરૂપ ક્રિયાત્મક જે જગત છે ને, સર્વસ્ય જગત, અસ્ય સર્વસ્ય જગત, અસ્ય નામરૂપ ક્રિયાત્મક સર્વસ્ય જગત બાહ્યત. આ આત્મા જે છે બહાર પણ છે. આ પૂર્વમાં શું કહ્યું? અંદર કહ્યું. અસ્ય આ સંપૂર્ણ જગતની અંદર પણ છે. અને પછી અહીંયા કહ્યું આ સંપૂર્ણ જગતની બહાર પણ છે આત્મા. બાહ્યત બહાર પણ છે. કેવી રીતે? વ્યાપકત્વાદ. વ્યાપક હોવાથી આત્મા અંદર છે અને બહાર પણ છે. જો એમ કહેવામાં આવે કે નહીં અંદર જ છે, તદ અંત અસ્ય સર્વસ્ય એટલું કીધું હોત તો પછી આત્મા બહાર
નહીં હોય એવો પ્રશ્ન ઊભો થાય, એટલે આત્માના વ્યાપકત્વની હાનિ થઈ જાય. એટલે શ્રુતિ સાથે સાથે એ પણ કહી દીધું કે તદુ સર્વસ્ય બાહ્યત, એટલે બહાર પણ છે. આ આત્મા આ સંસારની અંદર છે અને સંપૂર્ણ જગતની બહાર પણ છે. એટલે કે કેમ આ એ રીતે કેમ થઈ શકે ભાઈ, એકને એક વસ્તુ અંદર હોય અને બહાર? તો જે વ્યાપક હોય ને, વ્યાપક એટલે જેના વગર કોઈ કણ પણ ખાલી નથી, એ વસ્તુ બધી જગ્યાએ હોય, અંદર હોય ને બહારે હોય. વ્યાપકત્વાદ બાહ્યત, વ્યાપક હોવાથી. તો વ્યાપક એટલે કેવી રીતે વ્યાપક છે? તો કયો આકાશવત નિર્તિશય સૂક્ષ્મત્વાદ. વ્યાપક કેમ છે ભાઈ? તો કયો જો આકાશવત વ્યાપક છે. કેવી રીતે? આકાશવત. આકાશ જે છે એ ક્યાં નથી બોલો? આકાશ વગરનું કોઈ પદાર્થ ખાલી નથી. આકાશ પછી વાયુ. વાયુ જે છે એ આકાશ કરતા વાયુ ન્યૂન દેશમાં રહે છે, કારણ કે વાયુની ઉત્પત્તિ આકાશ પછી થઈ, એટલે આકાશ કરતા વાયુ ન્યૂન દેશમાં છે. પછી આકાશ ને વાયુ પછી તેજની ઉત્પત્તિ થઈ, તો તેજ એના કરતા ન્યૂન દેશમાં. તેજથી જળની ઉત્પત્તિ થઈ, તો જળ છે એ તેજ કરતા પણ ન્યૂન દેશમાં. અને જળથી પૃથ્વીની ઉત્પત્તિ થઈ, તો પૃથ્વી જે છે જળ કરતા પણ ન્યૂન દેશમાં. એટલે પૃથ્વી કરતા જળ વધારે, જળનો અધિક દેશ વૃત્તિ, જળ કરતા તેજની અધિક દેશ વૃત્તિ, તેજ કરતા વાયુની અધિક દેશ વૃત્તિ, અને વાયુ કરતા આકાશની અધિક દેશ વૃત્તિ. એટલે વાયુ, તેજ, જળ અને પૃથ્વી કરતા આકાશ જે છે એ વ્યાપક છે, બધી જગ્યાએ છે. એટલે દ્રષ્ટાંત બધું આકાશવત. એટલે સૂક્ષ્મ હોવાથી, વ્યાપક હોવાથી એમાં દ્રષ્ટાંત બતાવ્યું આકાશવત. અને કેવો છે? નિરતિશય છે. કેવો છે આત્મ સ્વરૂપ? નિરતિશય સૂક્ષ્મત્વાદ અંતઃ. જો વ્યાપક આકાશની સમાન વ્યાપક હોવાથી બહાર પણ છે. બાહ્યત એટલે સર્વ સંસારની બહાર પણ છે. અને નિરતિશય સૂક્ષ્મત્વાદ અંતઃ, અંદર પણ છે. નિરતિશય એટલે અતિશયથી રહી, અતિશય એટલે કે વધારે. નિર્ગત અતિશય એટલે એના જેવું બીજું, એનાથી બીજું કોઈ નહીં. અતિશયત્વ બે વસ્તુની અંદર હોય. બે હોય તો આની કરતા આ કરતા આ ભારે છે, આ કરતા આ ઓછું છે. ભારે ઓછું શેમાં હોય? બે વસ્તુ. કે હલકા ભારે છે, તમે કોઈ વસ્તુ ખરીદવા જાઓ તો વ્યાપારી તમને કે જો આ વસ્તુનો આ ભાવ, આ વસ્તુનો આ ભાવ, તો એ બે તમે કહો ભાઈ આમાં શું ફરક છે? ભાઈ હલકા ભારે છે એટલે આ કરતા આની અંદર વધારે અતિશય. અતિશય એટલે વધારે સારું. હવે આત્મ તત્વ જે છે એના જેવું બીજું કોઈ છે જ નહીં. એટલે એવું તો ન કહી શકે આના કરતા આ આત્મા વધારે સારો. એટલે આત્મા નિર્તિશય છે. નિર્તિશય એટલે એક જ છે, એના જેવું બીજું કોઈ. તો નિર્તિશય અને સૂક્ષ્મત્વાદ, સૂક્ષ્મ હોવાના કારણે અંદર. અંત એટલે અંદર પણ છે, સૂક્ષ્મ હોવાના કારણે અંદર છે. હવે જો એકવાર કહ્યું આત્મા વ્યાપી હોવાથી બહાર છે. શું કીધું? વ્યાપક હોવાથી આત્મા બહાર છે. અને નિર્તિશય સૂક્ષ્મ, નિર્તિશય અને સૂક્ષ્મ હોવાથી આત્મા અંદર છે એમ કહ્યું. એટલે બારે છે અને
અંદર છે, વ્યાપક હોવાથી બહારે છે, અને નિરતિશય અને સૂક્ષ્મ હોવાથી અંદર પણ છે. તો આ કથન ઉપર પ્રશ્ન ઉભો થાય છે કે જો આવું હોય કે વ્યાપક હોવાથી તમે એમ કહેશો કે બારે છે, નિરતિશય અને સૂક્ષ્મ હોવાથી તમે કહેશો કે અંદર પણ છે, તો પછી તરહી નિરંતરમ એક રસમ ન સ્યાત, તો પછી તમારું જે આત્મા છે સજ્જનો, એ નિરંતર અને એક રસ એ ગુણ આત્માની અંદર નહીં ઘટે. સમજણ પડી? આત્માની અંદર નિરંતર્ય અને એક રસત્વ જે છે એ નહીં ઘટે. વ્યાપિત્વ બાહ્યત્વાદી નાના નાના ધર્મવત્વે સતી, અલગ અલગ ધર્મ વાળું થયો કે નહીં આત્મા? વ્યાપી હોવાથી બહાર અને નિર્તિશય અને સૂક્ષ્મ હોવાથી અંદર, ભિન્ન ભિન્ન ધર્મો થયા. તો પછી પ્રશ્ન કરતા એમ કહે છે કે તો પછી નિરંતર અને એક રસ એ વિશેષણ આત્મામાં નહીં ઘટી શકે. કેમ? માન અભાવાત. આત્મા નિરંતર અને એક રસ છે, એમાં કોઈ પ્રમાણ નથી. માન અભાવાત. જો ભાષ્ય ટીકામાં જો 21 પાના ઉપર મળું, વ્યાપિત્વાદ બાહ્ય તો અસ્તિ, નિરતિશય સૂક્ષ્મત્વાદ અંતશ્ચેદ અસ્તિ, અંતશ્ચેદ અસ્તિ તર્હિ નિરંતરમ એક રસમ ન સ્યાત. તો છે આત્મા નિરંતર અને એક રસ એ લક્ષણ આત્મામાં નહીં ઘટી શકે. કેમ નહીં ઘટી શકે? તો કયું? માન અભાવાત. માન યાની પ્રમાણ. એક રસત્વમાં પ્રમાણ કોઈ નહીં તમે આપી શકો. આવી કોઈ આશંકા કરે આ જે પંક્તિ ઉપર, તો ભાષ્યકાર જે છે આ વાતને, એટલે આ પ્રશ્નને ધ્યાનમાં રાખીને અંતિમ પંક્તિમાં લખે છે કે પ્રજ્ઞાન ઘન એવ ઇતિ શાસનાદ નિરંતરમ ચ. બૃહદારણ્યક ઉપનિષદના 4થા અધ્યાયના 5મા બ્રાહ્મણની 15મી ખંડિકામાં લખ્યું કે આત્મા કેવો છે? પ્રજ્ઞાન ઘન એવ. આત્મા પ્રજ્ઞાન ઘન છે. એટલે પ્રજ્ઞાન ઘન ઇતિ ચ શાસનાદ. આવું જે છે શાસન એટલે કથન છે, ઉપદેશ છે આત્માના વિષયમાં શ્રુતિનો. એટલે એનાથી આત્મા નિરંતરમ ચ. આત્મા નિરંતર પણ છે, નિરંતર એક રસ અને નિરંતર પણ છે. હવે આ વ્યાપિત્વ બાહ્યત્વાદી જે છે કીધું, એ તો ઉપાધિની દ્રષ્ટિથી કહ્યું છે, સ્વરૂપથી નથી કહ્યું, પણ ઉપાધિની દ્રષ્ટિથી કહ્યું છે. જો ટિપ્પણીમાં નીચે 5 નંબરની ટિપ્પણીમાં નિરંતરમ ચૈતી વ્યાપિત્વ બાહ્યત્વાદિકમ સર્વમ ઉપાધિ દૃશા એવ ઉચ્યતે. આત્મા વ્યાપક છે એટલે બહાર છે, અને નિર્તિશય અને સૂક્ષ્મ છે એટલે અંદર છે. એ જે કહ્યું કે નહીં અંદર ને બહાર, એ ઉપાધિ દૃશા એવા ઉપાધિ દ્રષ્ટિથી કહ્યું છે, જગતરૂપ ઉપાધિની દ્રષ્ટિથી કહ્યું છે. કથંચિત તત્વ પ્રબોધનાય. કથંચિત એટલે કોઈને કોઈ રૂપથી અધિકારીને આત્મતત્વનો પ્રબોધ થાય એટલે એવું કહ્યું છે. ન જાણે અધિકારીને કયા પ્રકારથી આત્મતત્વનો પ્રબોધ થઈ શકે, એટલે શ્રુતિ આત્મતત્વનો બોધ જે છે ભિન્ન ભિન્ન પ્રકારથી ભિન્ન ભિન્ન ઉપનિષદમાં કરાવડાવે છે. પણ વસ્તુતઃ પ્રજ્ઞાનઘન માત્રમ એવ નતુ નાના રૂપમ ઇતિ યાવત. પારમાર્થિક દ્રષ્ટિથી તો આત્મતત્વ કેવો છે? પ્રજ્ઞાનઘન માત્રમ એવ નતુ નાના રૂપમ.
નાના રૂપમ એટલે અંદર જુદું બહાર જુદું એવું નહીં, પણ નાના રૂપ નથી. તો વસ્તુ તો પ્રજ્ઞાન ઘન માત્રમાં એવા નાના રૂપ એ તો ઉપાધિની દ્રષ્ટિથી કહ્યું છે. પારમાર્થિક રૂપથી તો આત્મા પ્રજ્ઞાન ઘન છે. તો સજ્જનો, ચતુર્થ શ્લોક અને પંચમ આ બંને શ્લોકની અંદર આત્માના સ્વરૂપનું વર્ણન શ્રુતિએ કર્યું. આ બે શ્લોક માધ્યમ શ્રુતિ કહે છે બે શ્લોકની અંદર આત્માના સ્વરૂપનું વર્ણન બહુ થઈ ગયું. આત્માના સ્વરૂપનું વર્ણન બે શ્લોકમાં પર્યાપ્ત થઈ ગયું. જેને બોધ થવાનો છે એને તો બે શ્લોક જ પર્યાપ્ત છે. નથી થવાનો એને તો ગમે એટલાથી વર્ષો સુધી સંભળાવો તો નથી થવાનું. તો સજ્જનો, હવે આજે આપણે છઠ્ઠા શ્લોકમાં પ્રવેશ કરીએ. પાંચમા શ્લોકનો ભાષ્ય સહિત વિચાર થઈ ગયો. હવે જો પાંચમા શ્લોકના પ્રારંભમાં ભાષ્યકાર શું લખે છે? યસ્તુ. પણ એ પહેલા ભાષ્ય ટીકામાં જોઈ લો. ભાષ્ય ટીકાકાર શું કહે છે? ઉક્ત આત્મજ્ઞાનસ્ય ફલમ વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ ઇતિ આહ. તો સજ્જનો, ચતુર્થ અને પંચમ ઈશાવાસ્ય ઉપનિષદના ચતુર્થ અને પંચમ શ્લોકમાં ભગવતી શ્રુતિએ આત્મતત્વનું સ્વરૂપ બતાવ્યું. અને એ સ્વરૂપ જે ઈશાવાસ્ય મિત્યાદિ પ્રથમ શ્લોકમાં જે બતાવ્યું હતું કે નહીં, એનું જ આ વિશદ સ્વરૂપ બતાવ્યું. એનો જ શું છે? આ વિસ્તાર છે. પ્રથમ શ્લોકમાં સૂત્ર રૂપથી બતાવ્યું હતું, એનો જ વિસ્તારથી બતાવ્યું કે એમાં બતાવ્યું ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત. ઇદમ સર્વમ ઈશાવાસ્યમ, ઈશ્વરથી વ્યાપ્ત છે એટલે ઈશ્વરથી અતિરિક્ત કાંઈ નથી. તો ત્યાં એટલું જ કહ્યું હતું. તો કેવી રીતે સંપૂર્ણ સંસાર ઈશાવાસ્ય છે? તો આ બે શ્લોકમાં એનું સ્વરૂપ બતાવી દીધું. તો શ્રુતિ એવું માને છે કે આત્મ તત્વનું જ્ઞાન આ બે શ્લોકમાં બતાવી દીધું. હવે આવા આત્મ તત્વનું જ્ઞાન જેને થાય છે, જે અધિકારીને થાય છે, તેનું ફળ શું છે? એ ફળ છઠ્ઠા શ્લોકમાં ફળ બતાવે છે. આવું આત્મ તત્વનું જ્ઞાન જેને થાય છે એને ફળ બતાવે છે. ઉક્ત આત્મજ્ઞાનસ્ય ફલમ કહેલા ચતુર્થ અને પંચમ શ્લોકમાં બતાવેલું જે આત્મનું સ્વરૂપ છે, એ સ્વરૂપનો જેને બોધ થઈ જાય છે તેને શું ફળ મળે છે ભાઈ? તો કયું? વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ. આ આત્મજ્ઞાનનું ફળ છે. શું ફળ છે? વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ. જેને આત્મ તત્વનો બોધ થાય છે જીવન મુક્ત સ્વરૂપથી એની અવસ્થિતિ થઈ જાય છે, એ જીવન મુક્ત થઈ જાય છે. આત્મજ્ઞાની જે છે એ જીવન મુક્ત થઈ જાય છે. આ આત્મ તત્વના જ્ઞાનનું ફળ છે જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થિતિ. તો જીવન મુક્ત એટલે જીવતા મુક્ત, મર્યા પછી નહીં પણ જીવતા મુક્ત. વેદાંત શાસ્ત્ર જીવતા મુક્ત કરે છે, મર્યા પછી નહીં. મર્યા પછી જે લોકાંતર ગમન છે એ કર્મનું ફળ છે. મર્યા પછીનું ફળ છે એ કર્મ અને ઉપાસનાનું ફળ છે. કર્મના ફળ અને ઉપાસનાના ફળ માટે લોકાંતર ગમન આવશ્યક છે. કર્મનું ફળ છે સ્વર્ગ, ઉપાસનાનું ફળ છે દેવલોક.
એ કર્મનું ફળ છે પિતૃલોક અને ઉપાસનાનું ફળ છે દેવલોક. પિતૃલોક એટલે સ્વર્ગલોક. તો હવે એ સ્વરૂપ તો નથી ને, કર્મનું ફળ પોતાનું સ્વરૂપ નથી, એ અન્ય લોકાંતર, બીજું શરીર ધારણ કરવું પડે એના માટે. વર્તમાન શરીરમાં એનો ફળનો ભોગ થતો નથી. એવી રીતે ઉપાસનાનું ફળ જે છે બ્રહ્મલોક છે, તો એના માટે એ તદનુકૂળ શરીર ધારણ કરવું પડે. મનુષ્ય શરીરની અંદર એ યોગ્યતા, એટલે કર્મ અને ઉપાસનાનું ફળ ભોગવવા માટે મનુષ્યએ આ શરીર છોડવું પડે, અને આ શરીર છૂટ્યા પછી બીજું શરીર તદ અનુરૂપ શરીર મળે જીવને. એટલે બીજું શરીર, એનું નામ લોકાંતર, બીજો લોક. તો સજ્જનો એ ફળ છે સંસાર અંતપાતી જ ફળ છે. શરીર ધારણ કરવા પડું તો એમાં રહ્યું જ, શરીર ધારણ કરવા પડું તો રહ્યું જ સજ્જન. એટલે વેદાંત શાસ્ત્રથી અતિરિક્ત અન્ય જે દ્વૈત માર્ગી, દ્વૈત મતાવલંબી છે, દ્વૈત માર્ગી જે છે, એ દ્વૈત માર્ગી બધા શું માને? એને ત્યાં આત્મજ્ઞાન નથી, પણ કર્મ અને ઉપાસના છે. એટલે એ માને કે ભાઈ ભગવાનનો વિષય સારા કર્મ અને ઉપાસના કરીએ તો આ શરીર છૂટ્યા પછી ભગવાનના ધામમાં જવાય. એવું કે ક્યાં જવાય? એમ કે ભગવાનના ધામમાં, ધામમાં જવાય એવું કે. તો એ ધામમાં ક્યારે જવાય? આ શરીર સહિત જવાય. પણ આ અત્યારે વર્તમાન કાળમાં એવા સંગઠનો છે જે લોકોને પોતાની અંદર જોડવા ફેંકાફેંક કરતા હોય. ફેંકાફેંક કરે ને એમ કે અમારા બાપા એવા જીવતા ધામમાં લઈ ગયા. એમ કે શું કે જીવતા ધામમાં લઈ ગયા. એવું કોઈ શાસ્ત્રમાં ક્યાંય પ્રમાણ મળતું નથી. પણ જે અપ્રમાણહીન અને મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત જેની વિચારધારા છે સજ્જનો, એવા સંગઠનોનું આવા નામથી સંસારમાં જબરદસ્ત ચાલે છે. હવે જેના જન્મ થયા એના 200 વર્ષ નથી, એમ કે અમારા ભગવાન બધા કરતા મોટા, એમ કે સર્વોપરી એમ કે. એટલે સંસારમાં આવું પાખંડ જબરદસ્ત ચાલતું હોય છે સજ્જનો, જેને ત્યાં શાસ્ત્રનો વિચાર જ નથી, બલકે ધર્મના અને આત્માના સ્વરૂપના વિષયમાં શાસ્ત્ર જ પ્રમાણ છે, મનુષ્યની બુદ્ધિ નહીં. એટલે આત્મજ્ઞાનનું ફળ છે સજ્જનો જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થિતિ. અને જીવન મુક્તિ કેવી? વિધિ અને નિષેધથી રહિત, વિધિ અને નિષેધથી રહિત. તો એટલે કે આત્મજ્ઞાની જે છે વિધિ અને નિષેધનો વિષય રહેતો નથી. વિધિ અને નિષેધનો વિષય કોણ છે? અજ્ઞાની. અજ્ઞાનીને માટે શાસ્ત્ર વિધિ બતાવે કે તું આ કર, અને અજ્ઞાનીને માટે એમ કહે કે તારે આ કરવાનું છે ને તારા નથી કરવાનું. પણ જે પૂર્ણ થઈ ગયો, જે પૂર્ણ થઈ ગયો છે, જીવતા જ મુક્ત થઈ ગયો છે, એને પછી સંસાર અંતપાતી કોઈ કાર્ય રહેતું, કર્તવ્ય રહેતું નથી. એટલે એને કોઈ વિધિ એટલે કર્તવ્ય નથી રહેતું, ને નિષેધ એટલે નિષેધ પણ રહેતો નથી. તો એનો વિધિ નિષેધ નથી રહેતો એટલે કે એ સ્વચ્છંદ આચરણ કરે એવું નહીં. વિધિ નિષેધનો અર્થ છે કે એ વિધિ એટલે કે યજે, તે શું કહેવાય એને? વિધિ. શાસ્ત્ર એમ કહે છે કે યજે, હવન કરે. શા માટે? દર્શ પૂર્ણમાસ યાદ કરે. શા માટે? સ્વર્ગ માટે. તો સ્વર્ગ માટે વિધિ છે. કોના માટે? હવે આ તો એનાથી ઉપર ઉઠીને આત્મ સ્વરૂપને પ્રાપ્ત થઈ ગયો, એને તો સ્વર્ગની કોઈ, સ્વર્ગ ફળની લોકાંતર ગમનની કોઈ અપેક્ષા જ નથી. એટલે યજેત વિધિનો એ વિષય નથી, કારણ કે યજેતનો વિષય કોણ છે? કર્તા ભોગતા આત્મા. કોણ? કર્તા ભોગતા જે પોતાને માને છે એ વિધિનો વિષય છે. હવે જયારે આત્મજ્ઞાની જે છે એને તો અનુભવ આત્માનો કે હું કરતાય નહીં અને હું ભોગતા પણ નહીં, કરતા અને ભોગતાથી હું રહી જ છું. તો પછી એ વિધિનો વિષય ન રહ્યો, વિધિ નિષેધનો વિષય ન રહ્યો.
એટલે વિધિ નિષેધથી અતીત રહિત જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થાન એ આત્મ તત્વ જ્ઞાનનું સજ્જનો ફળ છે. શું છે? ફળ છે. એટલે જો ઉક્ત આત્મજ્ઞાનસ્ય ફલમ વિધિ નિષેધ અતીત જીવન મુક્ત સ્વરૂપેણ અવસ્થાનમ ઇતિ આહ, એ ફળ જે છે સજ્જનો હવે આ છઠ્ઠા શ્લોકની અંદર બતાવવામાં આવી રહ્યું છે. છઠ્ઠા શ્લોકમાં આવી શ્રુતિ ખુદ આત્મ તત્વ જ્ઞાનનું ફળ બતાવે છે. અને ફળનું સ્વરૂપ શું છે? વિધિ નિષેધથી અતીત જીવન મુક્ત સ્વરૂપથી અવસ્થાન, એ છઠ્ઠા શ્લોકમાં વાત કરે. જો યસ્તુ ઇતિ યસ્તુ સર્વાણિ ભૂતાન્યા મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. યસ્તુ સર્વાણિ ભૂતાન્યા મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચાત્માનં તતો ન વિજુગુપ્સતે. તો આ શ્લોકનું ઉચ્ચારણ આપણે કર્યું. હવે શ્લોકના અર્થની અંદર શ્લોકાર્થને સમજવા માટે સંધિ વિગ્રહ સર્વપ્રથમ છે. યસ્તુ શું છે? યસ્તુ, એનો સંધિ વિગ્રહ થશે યહ તુ. શું થશે? યહ અને તુ. પછી સર્વાણી, એ જુદું જ છે. પછી ભૂતાન્યાત્મન્યેવાનુપશ્યતિ, એનો સંધિ વિગ્રહ થશે ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ. ચાર શબ્દ છૂટા પડ્યા. કેટલા? ભૂતાની, આત્મની, એવ અને અનુપશ્યતિ. ઉત્તરાર્ધમાં જુઓ, સર્વભૂતેષુ, એ એક પદ છે. પછી ચાત્માનમ, એ જોવા મળે છે ને, તો ચ ને જુદો પાડી દો. ચ આત્માનમ, ચ આત્માનમ. પછી આવ્યો તતો, એનો સંધિ વિગ્રહ કરો તો વિસર્ગાંત થઈ જશે. તતઃ એવું થઈ જશે. તતઃ. પછી ન અલગ જ છે. વિજુગુપ્સતે, એ પણ ક્રિયા સ્વતંત્ર છે. તો સજ્જનો આ રીતે આપણે સંધિ વિગ્રહ કર્યું. તો આનો વાક્યક્રમ છે. વાક્યક્રમમાં આમાં કઈ જાજો આગુ પાછું કરવાની જરૂર નથી. એટલે કે યહ તો સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, એક વાક્ય થયું. યહ એટલે કે જે પરિવ્રાટ મુમુક્ષુ, જે સંન્યાસીને માટે સર્વાણી ભૂતાની આત્મની એવ અનુપશ્યતિ, જે સંન્યાસી, યહ એટલે જે પરિવ્રાટ અથવા મુમુક્ષુ, સર્વાણી ભૂતાની એટલે બધા ભૂત પ્રાણી સમુદાય ને આત્માની એવ અનુપશ્યતિ, આત્મામાં જે જોવે છે, એટલે આત્મ સ્વરૂપ જે જોવે છે. અનુપશ્યતિનો અર્થ છે જ્ઞાન અનંતર.
આત્મની એવ, આત્માથી અભિન્ન રૂપથી, આત્મા સિવાય એને કંઈ દેખાતું નથી. આત્માની સત્તાથી અતિરિક્ત સત્તા નથી જેની. એટલે ભૂતોને ભૂતરૂપથી નહીં, ભૂતોને ભૂતરૂપથી જોવાય એને કાર્ય દ્રષ્ટિ કહેવામાં આવે, અને એને આત્મરૂપથી જોવાય એને કારણ દ્રષ્ટિ કહેવામાં આવે. ઘટ શરાવાદી હજારોની સંખ્યામાં પડ્યા છે. કેટલા? ઘડો, કથરોટ, કુલ્હાડ, પાટીઓ, આ બધા જેટલા માટીથી બનતા વાસણો છે એ બનેલા પડ્યા છે. હવે એ બધા વાસણો માટી છે એ જુઓ, એ યથાર્થ દ્રષ્ટિ છે, એ વાસ્તવિક દ્રષ્ટિ છે. એ મૃતિકા છે, એ મૃતિકા રૂપથી એને જોવાય, એ વાસ્તવિક દ્રષ્ટિ છે. પણ નહીં, આ ઘડો છે, આ શકરું છે, આ કુલ્હડ છે, આ કથરોટ છે, એ જોવું એ આવિદ્યક દ્રષ્ટિ છે, ભેદ દ્રષ્ટિ છે, સંસાર દ્રષ્ટિ છે, નામ રૂપાકાર દ્રષ્ટિ છે. તો એ વાસ્તવિક દ્રષ્ટિ નથી. કારણ કે અત્યારે તમે કહો કે ભાઈ આ ઘડો છે, હવે આ તમે બહાર ગયા અને કોઈ ફોડી નાખ્યો, પછી તમે આવીને જોવો તો તમને પછી ઘડો નહીં દેખાય, કાચલા દેખાશે. શું દેખાશે? તો નામ અને રૂપ છે ને એ બાધિત થઈ જાય છે. મૃતિકાને કોઈ ફોડી શકે નહીં. તો મૃતિકા દ્રષ્ટિ, એને કારણ દ્રષ્ટિ. તો સજ્જનો, એ જ રીતે આ ઉપનિષદના વિચારના ફળ સ્વરૂપે જેને આ સંપૂર્ણ દૃશ્યમાન સંસાર જે છે એને આત્માથી અતિરિક્ત છે એવું જેને દર્શન નથી થતું. એટલે ભૂતો જે છે બધા આત્માની અંદર, અને સર્વભૂતોની અંદર આત્મા, સર્વભૂતોની અંદર આત્મા રહેલો છે, અને આત્માની અંદર સર્વ ભૂતો રહેલા છે. સર્વાણી ભૂતાની આત્માની એવ, બધા ભૂતો આત્મામાં, અને બધા ભૂતોની અંદર આત્મા, પરસ્પર એક જ. આત્માની આત્મામાં સર્વભૂતોને, અને સર્વભૂતોમાં આત્મા, અને આત્માની અંદર સર્વભૂતો. આ રીતે અભેદ દ્રષ્ટિ, અભેદ દ્રષ્ટિનું જેને આ શાસ્ત્ર પ્રમાણથી, ભાઈ પ્રામાણિક દ્રષ્ટિ જે છે એ યથાર્થ દ્રષ્ટિ કહેવાય. જે બાધિત થઈ જાય એ પ્રામાણિક નહીં. સામાન્ય મનુષ્યને આ દ્રશ્યમાન સંસાર, ઘટપટાદી નામ રૂપાકાર સંસારને જ જે અજ્ઞાની સચ માને છે, પણ એનો બાદ થઈ જાય છે. સજ્જનો, જે જ્ઞાનનો બાદ થઈ જાય ને એ જ્ઞાન જે છે એ પ્રમાણહીન જ્ઞાન કહેવાય, ભ્રાંતિમૂલક જ્ઞાન કહેવાય. જેનો બાદ થઈ જાય તો હોય એ જ્ઞાન કેવું કહેવાય? મિથ્યા જ્ઞાન કહેવાય. વૈશાખ અને જેઠ મહિનામાં તમે ભાલ પ્રદેશમાં જાઓ. કયા? ભાલ પ્રદેશમાં. તો તમને દૂર શું દેખાય? બપોરના સમયે નદી વહેતી હોય એવું દેખાય. બિલકુલ નદી વહેતી હોય એવું જ લાગે, દેખાય છે ને. પણ છતાંય આપણે મનુષ્ય પીવા માટે દોડશે? કેમ નહીં દોડે? કારણ કે એને ખબર છે દેખાય છે, પણ એ પાણી છે નહીં. કેમ? તો તમે વિચારશો કે ભાઈ એટલે કે એ સવારે નહોતું અને સાંજે નથી રહેવાનું, એટલે દેખાય છે ભલે, પણ એ વસ્તુ તો પાણી છે નહીં. એટલે તમે ગમે એટલા તરસા થયા હશો તો એ પીવા માટે દોડશો નહીં સજ્જનો. કારણ કે સવારે નહોતું અને સાંજે નહોતું, એટલે એ મિથ્યા છે, વાસ્તવિક નથી. એ દેખાય છે પણ વસ્તુ સાથે એ મિથ્યા છે સજ્જનો. એવી રીતે આ દૃશ્યમાન જે સંસાર છે કે નહીં, નામ રૂપાકાર જે સંસાર, એ પણ સજ્જનો પહેલા નહોતો, અને જ્ઞાન થયા પછી રહેવાનો નથી. અત્યારે દેખાય છે,
અવિદ્યાવસ્થામાં દેખાય છે એ મૃગજળ સમાન છે, એટલે નહીવત છે, એટલે એને સાચો માનવાની જરૂર નથી. આવું જ એને શાસ્ત્ર પ્રમાણથી બોધ થઈ ગયો. જેમ કોઈ અજાણ્યો વ્યક્તિ હોય એમ કે નહીં સામે તો જળ છે, તો તમે કહેશો કે નહીં એ જળ દેખાવા પૂરતું જ છે, પાણી છે નહીં. તો એ તમારી વાતને સાચી માનીને તમારો મિત્ર જે પહેલી વાર જેને જાંજવાનું જળ જોયું હોય, પહેલી વાર જેને જાંજવાનું જળ જોયું હોય એ તો એમ કે સામે નદી છે, ચાલો ને પાણી પી લઈએ. પણ તમે કહેશો કે ભાઈ જળ છે નહીં, તને દેખાય છે પણ એ વસ્તુ સત નથી, એ ખોટું છે. એટલે એ વ્યક્તિ તમારી વાત માની લે છે અને એને ખબર પડી જાય છે કે એ કેવલ ભ્રાંતિમૂલક છે, વસ્તુ સત નથી. એમ આ દૃશ્યમાન સંસારમાં લઈ લો. જ્યાં સુધી આ ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર શાસ્ત્રનો વિચાર નહોતો કર્યો ત્યાં સુધી આ સંસાર નામ રૂપાત્મક સંસાર સાચો લાગતો હતો. પણ આ જે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર એ શું છે? પ્રમાણભૂત શાસ્ત્ર છે. તો પ્રમાણભૂત શાસ્ત્રની વાત માનવી જોઈએ કે ભ્રાંતિમૂલક વાતને સાચી માનવી જોઈએ? બોલો. તો આત્માના સ્વરૂપમાં આ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર શું છે? પ્રમાણભૂત છે. એટલે પ્રમાણભૂત શાસ્ત્રના વિચારથી આત્માનો નિશ્ચય કરવો જોઈએ અને જગતનો બાદ કરવો જોઈએ. તો આવું જ એને નિશ્ચયાત્મક જ્ઞાન થઈ જાય છે સજ્જનો, તો એ આ ફળનો ભાગીદાર થઈ જાય છે. પછી સજ્જનો એને વિધિ નિષેધથી અતીત એ જીવન મુક્ત સ્વરૂપથી એની અવસ્થિતિ એ જીવતા મુક્ત થઈ જાય છે. એ જીવતા મુક્ત થઈ જાય છે. એને પછી મરવાની વાટ જોવી પડતી નથી. જીવતા શરીર એનું છૂટી જાય છે. જીવત અવસ્થામાં જ શરીરની અંદરથી અહંતા, મમતા અને સત્ય બુદ્ધિનો પરિત્યાગ થઈ જાય છે. એટલે જીવન મુક્તિ. એટલે શાસ્ત્રોમાં એવું કહ્યું, અસ્થિ ભાતિ પ્રિયમ રૂપમ નામમ ચૈત્યંશ પંચકમ આદ્ય ત્રય બ્રહ્મરૂપમ જગદ રૂપમ તતોદ્વયમ. અસ્થિ, ભાતિ અને પ્રિય. આ સંસારની અંદર જે જે પદાર્થ તમે ઉપાડો ને, દાખલા તરીકે આ આપણે હાથમાં લીધું, તો આની અંદર અસ્થિ, ભાતિ ને પ્રિય, નામ અને રૂપ, આ 5 વસ્તુ છે. કેટલી? 5 વસ્તુ. અસ્થિ, ભાતિ ને પ્રિય એ બ્રહ્મનું રૂપ છે અને આ વસ્તુનું નામ અને આ રૂપ એ જગતનું રૂપ છે. તો નામ અને રૂપ જે છે એનો બાદ થઈ જાય છે. અસ્થિ, ભાતિ અને પ્રિયનો બાદ થતો, જેનો બાદ થઈ જાય ને એને મિથ્યા જ્ઞાન કહેવામાં આવે, અને જેનો બાદ ન થાય એ અસ્થિ, ભાતિ અને પ્રિયનો બાદ થતો. તો શાસ્ત્ર એ આત્મતત્વનો બોધ કરાવે. તો આવા બોધ જેને થયો સજ્જનો, તો આત્માને પોતાના સ્વરૂપની અંદર બધા ભૂતોને જોવે છે અને બધા ભૂતોની અંદર પોતાની જે જોવે છે. આવું જેને અભેદ જ્ઞાન થઈ ગયું છે તેનું ફળ છે તતઃ ન વિજુગુપ્સતે. તતઃ એટલે એ જ્ઞાન થયા પછી જ્ઞાની ન વિજુગુપ્સતે, એને કોઈ નાથી વિજુગુપ્સા થતી નથી, ઘૃણા થતી નથી. કેમ? કારણ કે એ પોતાનાથી ભિન્ન કોઈને માનતો જ નથી સજ્જનો. પોતાના શરીરના અંગો સાથે કોઈને ઘૃણા થાય છે? બોલો, થાય છે? નહીં. જીભ જે છે, દાંત જીભને કચડી નાખે તો દાંતને તમે દંડ કરો છો? કેમ આ જીભને કચડી નાખે? કેમ? કારણ કે એની અંદર, બેવની અંદર શું છે? મારાપણું છે, એ મારું જ છે. તો એમાં ઘૃણા થાય છે? નહીં. એટલે એની ઘૃણાનો અભાવ, એટલે કે વિજુગુપ્સાનો અભાવ, એટલે ઘૃણાનો અભાવ, એટલે પોતાનાથી ભિન્ન છે જ નહીં, દ્વૈત ભાવ રહ્યો જ નથી. તો સજ્જનો આ ફળ છે. હવે ભાષ્ય જે છે એનો આપણે વિચાર આગળ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે.
ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वंदे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरुदेव